આપણા ઘરમાં કોઈ શુભ કાર્ય અથવા તો પૂજા હોય ત્યારે આસોપાલવને વધારે મહત્વ આપવામાં આવે છે. એટલે કે ઘરના આંગણામાં અથવા તો ઘરની બહાર આસોપાલવનું તોરણ બાંધવામાં આવે છે. જેવી રીતે વડ, પીપળો, તુલસી પવિત્ર માનવામાં આવે છે, તે જ રીતે આસોપાલવને પણ શુભ માનવામાં આવે છે. પરંતુ એવું શા માટે, તેના વિશે આ વિડીયોમાં અમે તમને રસપ્રદ માહિતી જણાવીશું. એવું માનવામાં આવે છે કે ઘરના દ્વાર પર લાગેલું આસોપાલવના તોરણથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ નથી કરતી. આ સાથે આસોપાલવના પાનની પૂજામાં પણ અનોખું સ્થાન આપવામાં આવે છે. તોરણ બાંધવા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ જોડાયેલું છે. જેમાં દ્રષ્ટિએ જોઈએ તો આસોપાલવ 24 કલાક ઓક્સિજન આપે છે. ઘરમાં પ્રસંગ દરમિયાન ઘણા લોકો હોય છે, એટલે કે ઓક્સિજનનું સ્તર જળવાઈ રહે તે માટે ઘરના આંગણે આસોપાલવનું તોરણ લગાવવામાં આવે છે. પુરાણમાં પણ આસોપાલવનો ઉલ્લેખ છે. સંસ્કૃત ભાષામાં આસોપાલવને અશોક પલ્લવ કહેવામાં આવે છે. રામાયણમાં આસોપાલવને અશોક વૃક્ષ કહેવામાં આવ્યું છે. જો કે આસોપાલવનું વૃક્ષ હંમેશા લીલુંછમ રહે છે. આ વૃક્ષ અંદાજિત